આગળ વાત કરીએ દેશભરમાં જે રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં પણ હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગરથી અમારા સંવાદદાતા તો વાત કરીએ જામનગર જે રીતે હોળીની તૈયારીઓ કરવામાં આવી રહી છે, હોલિકા દહનની તૈયારી કરવામાં આવી રહી છે। દેશભરમાં હોળીની આજે ઉજવણી કરવામાં આવે છે, હોલિકા દહન આમાં કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સલમાન ખાન જામનગરથી આપણી સાથે જોડી ગયા છે। સલમાન, જણાવશો જે રીતે આજે સમગ્ર ભારતભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે જામનગરમાં કેવી રીતે ઉજવવામાં આવશે અને તેની તૈયારીઓ કેવી રીતે થઈ રહી છે? ચોક્કસથી જે સૌરાષ્ટ્રનું પેરિસ એવું જે જામનગરથી વિખ્યાત છે, ત્યારે જામનગરમાં દરેક ધર્મ છે તે તેની દરેક તહેવારોની જે ઉજવણી છે તે ખાસ પ્રકારે જે ઉજવવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને હોળી અને ધૂળેટીનો તહેવાર પણ અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે જે હોલિકા જે બનાવવામાં આવી છે, સમસ્ત ભોઈ સમાજ દ્વારા જે હોલિકા છે તેનું દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનું વિશાળ જે છે પૂતળું બનાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં પ્રથમ અને વિશાળ એવું પૂતળું છે આ કે જ્યાં ભોઈ સમસ્ત જ્ઞાતિ સમાજ દ્વારા તેઓનું કરવામાં આવે છે અને ધામપૂર્વક તેઓને અત્યારે જે છે તે સુભાષ માર્કેટ ખાતે લઈ જવામાં આવશે। ખાસ કરી અને આપણે જે છે તે સ્થાનિકો છે તેની પાસેથી આપણે વાત કરીશું કે જે ખાસ કરીને જે સમસ્ત ભોઈ સમાજ દ્વારા જે હોલિકા બનાવવામાં આવી રહી છે, કેવા પ્રકારની હોલિકા બનાવવામાં છે, કેટલી ઊંચાઈ હોય છે, કેવો પ્રકારનું વિશિષ્ટ હોય છે? આ હોલિકાની ઊંચાઈ મેક્સિમમ 25 ફૂટ જેટલી છે અને 3 થી 4 ટન જેટલું આનું વજન હોય છે। 62 વર્ષથી આ હોલિકા બનાવવામાં આવે છે અને ભોઈ જ્ઞાતિ સમાજ જામનગર દ્વારા તેમના યુવાનો દ્વારા આ હોલિકા તૈયાર કરવામાં આવે છે અને ઘણા બધા લોકો આ હોલિકાની માનતાઓ અહીંયા રાખતા હોય છે। ઘણી બધી લોકો માનતાઓ રાખતા હોય અને માનતા જેની પૂરી થાય છે તે લોકો માનતાના પૂરી થયાના સ્વરૂપમાં એને હોળી માતાને ચૂંદડી ચડાવે છે અને ત્યારબાદ જે પૌરાણિક જે કથાઓ છે તે પ્રમાણે હોળીના દિવસે રાત્રે આની પ્રાગટ્ય વિધિ વિધિવત રીતે કરવામાં આવે છે। જે આમંત્રિત મહેમાન હોય છે, જામનગરની જનતા હોય છે, આગેવાન હોય છે, તેમના દ્વારા આનું પ્રાગટ્ય વિધિ કરવામાં આવે છે અને જે પૌરાણિક કથાઓ છે કે હોળી માતા જે ખોળામાં પ્રહલાદને લઈને બેઠા હોય છે અને જે હોળી માતાની ચૂંદડી જે પ્રહલાદ લઈને હવાની અંદરમાં ઉડી જાય છે, એને ભગવાનનું વરદાન હોય છે, તે જ આખી થીમ ઉપર અમારો સમાજ છેલ્લા 62 વર્ષથી આ હોળિકા મહોત્સવનું આયોજન કરે છે અને આ વખતે આ 63મો વાર્ષિક મહોત્સવ છે જેને અમારો સમાજ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યો છે। ખાસ કરીને જે હોલિકા છે તે કયા ચીજ વસ્તુઓથી બનાવવામાં આવે છે? આ હોલિકા છે જે કોથળા, ઘાસ, સૂતળી, કાગળ, લાકડું, કલર વગેરે જેવી વસ્તુઓથી તૈયાર કરવામાં આવે છે અને આ હોલિકા તૈયાર કરવા માટેનો 1 મહિનાનો સમય લાગે છે અને આ વખતે ખાસ કરીને આ હોળીની અંદરમાં જે કપૂર છે એ કપૂરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને જે સ્વાઇન ફ્લૂનો રોગચાળો જે ફાટી નીકળ્યો છે, આ સ્વાઇન ફ્લૂના રોગચાળાને આપણે ડામી શકીએ એટલા માટે અમારા સમાજનો એક અનેરો પ્રયાસ છે। સમાજના કન્વીનર જે અતુલભાઈ દાઉદિયા એમનો પણ અનેરો પ્રયાસ છે કે એ લોકો દ્વારા આ વખતે હોળીની અંદરમાં કપૂરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે। સાથોસાથ હોળીમાં દર્શન કરવા આવતા લોકો છે તે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તે લોકો આટા ફરવા, હોળીના જે આટા પ્રાગટ્ય વિધિ ટાઈમે આટા ફરતા હોય ત્યારે પણ સાથે ધાણી અને ખજૂર જે હોય છે એની સાથે કપૂર પણ રાખે અને વધુમાં વધુ લોકો આ હોળીમાં કપૂર છે એ નાખે જેથી કરીને વાતાવરણનું શુદ્ધિકરણ થાય અને લોકો સ્વસ્થમય જીવન જીવી શકે। તો જે પ્રકારે જે તહેવારમાં કહી શકાય કે જે સ્વાઇન ફ્લૂનો રોગચાળો વકર્યો છે તેને રોગચાળોને અટકાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ ભોઈ સમાજ જ્ઞાતિ દ્વારા હાલ જે વિશાળ જે હોલિકાનું પૂતળું બનાવવામાં આવ્યું છે તે હોલિકાના પૂતળામાં ક્યાંક ને ક્યાંક સ્વાઇન ફ્લૂના રોગને ટાળવા માટે પણ ક્યાંક દોડીઓ અને તેઓ પણ લોકોને અનુમાન કરવામાં આવી રહ્યો છે। જોકે હાલ જે ભોઈ સમસ્ત જ્ઞાતિ સમાજ દ્વારા આજે રાત્રે જે હોલિકા છે તેનું પ્રાગટ્ય કરવામાં આવશે। જી બિલકુલ સલમાન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।